વાર્તાનું નામ છે શિયાળની યુક્તિ. વનમાં વસતા વાઘભાઈને એક દિવસ ના મળ્યો શિકાર. નદી કને પહોંચ્યા તરત જ મોટી મોટી ભરતા ફળ. પાણી પીવા હમણાં અહીંથી કોઈ જાનવર નીકળશે. પાળ ઉપરથી તરાપ મારી શિકાર ઝડપી લેવાશે. એમ વિચારી સંતાયા એ જઈને જાડા થડ પાછળ. થોડી વારે આવી પહોંચ્યું કોઈ શિયાળ નદી આગળ. છલાંગ મારી વાઘભાઈએ શિયાળને પકડી પાડ્યું. ફાંફા મારી થાકી છેવટ શિયાળ કરગરવા માંડ્યું. મામા મામા તમને મળવા થતો હતો મારો વિચાર. ભાગ્ય હશે મારા કે આજે મળી ગયા મામા તત્કાળ. એક દિવસ કહેતો તો મુજને જંગલનો કાળો ઉંદર. વાઘભાઈ આખા જંગલમાં દોડે છે સૌથી સુંદર. ખરે જ મામા દોડ તમારી ઝડપીને વળી બહુ સુંદર છે. આ પતણી સત્તા હેઠળ તો આખો એ આ ડુંગર છે. ગરીબડું હું શિયાળ મામા આશા એક જ રાખું છું. સુંદર ઝડપી દોડ આપની આજે જોવા માગો છું. વખાણ સુણી વાઘ ફૂલાયો થયો દોડવાને તૈયાર. દેખ અલ્યા હું દોડું છું તે અહીંથી પેલી ડુંગરધાર. એમ કહીને ફાળ ભળીને દોડ્યો એ ફૂલણજી વાઘ. વાઘભાઈ જ્યાં ગયા દૂર ત્યાં શિયાળ છટક્યું જોઈને લાગ. સમજાઈ ગઈ ને બાળકો વાર્તા. આ શિયાળભાઈએ કેટલી સરસ યુક્તિ અજમાવી અને વાઘભાઈના વખાણ કર્યા. વાઘભાઈ તો ફૂલાઈ ગયા અને શિયાળભાઈ તો ભાગી ગયા.